ભાઈ બ્લોગની શુભ શરૂઆત. ભાઈનો બર્થડે છે. ભાઈ હેપી બર્થડે. મારો ભાઈ હેપી બર્થડે. મારો ભાઈ રેડ બુલ લાવ્યો. નીચે ટ્રેક છે ને સીએસકે નો, ઉપર જર્સી આરસીબી ની ટોપી જીટી. એવી રીતના ખાલા ફોર અ રીઝન. ભાઈ બ્લોગની શુભ શરૂઆત. આ વખતનો બ્લોગ આવે છે પાછો આપણે અમદાવાદનો. હવે જઈએ છીએ અમે આઈપીએલ જોવા. આઈપીએલ ના બંકા આ વખતે ઓછા છે. કેવું છે, આ બહુ લોંગ ટાઈમ પછી વ્લોગ આવ્યો છે તો અમે વિચાર્યું છે એક ટ્રીપ આવે છે તો અત્યારે વ્લોગ ચાલુ કરી નાખ્યો. તો આપણે બહુ મોડું ચાલુ કર્યું છે આ, કેમ કે આપણે કોઈ કન્ટેન્ટ મળતું જ નતું, અત્યારે મળી ગયું છે. ચાલો અલા ભાઈનો બર્થડે છે. ભાઈ હેપી બર્થડે. મારો ભાઈ હેપી બર્થડે. હા નાટક ચાલુ ચાલો આગળની ક્લિપો જોઈએ. અહીંયાથી નીકળીએ, જોઈએ હવે કઈ રીતનું આગળ થાય. પેલો વર્લ્ડ અમારો જગદીશમાં થઈ ગયો. પેલો વર્લ્ડ મારો ભાઈ જીતો હોઈ ગયો તો ઊંઘ આવી ગઈ તને. ઓહ મહારાજ આ રેડબુલ પીવાની વાત કરે ઓય. આને તું મારે કે મેકડી બંધ હોય તો ખોલાવવું પડે ને મારા ભાઈ. ખાવાનો તો ખરી જ ને. ટેબલ તો ચડાવી દીધા છે, ક્લોઝ છે તો ખોલાવો. મારા માટે ક્લોઝ છે. ઓ કાકા ખોલું નહીં, ક્લોઝ. હા કાકા તો કઈ ક્લોઝ થઈ ગયું. જબા મારો ભાઈ રેડ બુલ લાવ્યો. હા ઓ ગપા સીન સપાટા. ગપા સીન સપાટા ટમાટા. હા તું આવું બધું નાખવા લાગ્યો. ચાલ કે ગાડી તો કાવ એમને આમ નીચે હરકી. મારા માટે અમારે તો મેં તો બધા વચ્ચે કેમેરો ચાલુ રાખવાનો. બસ લાવો બસ બધા વચ્ચે કેમેરો ચાલુ રાખવાનો. મેં તો બધા વચ્ચે હું વગાડતો કરી હે નાટક ચાલુ. હા ઓલો ઉભો ચેટ કરે સમજો. હા વરુણ અંદર બેઠો ઉતરી ગયો. હા અહીંયા તો આ હા જબા ચપ્પલ તો જો આપણા બધાના આવી હોટલમાં ચપ્પલ તો બધા જબા તો કરા. જબા તો કરા બે તો આપણે જબા ના. શું ખાવાના બોલ ને. ખાવાનું નહીં કઈ. હા ચાલ શું ખાવાનું બોલ ને તું ખાલી મારા ભાઈ. આ બધું બદલી કેમ ગયું? કઈ ને આપણે કઈ નાનું મોટું તો આપણે નાના મોટા બહુ. હા તો તું ચા નહીં પીવાનો. ફૂલ મને આ પીવું છે. ચાલ મેં તો ચાઈ લો. હેપી બર્થડે તો બોલ. કેટલી દિવસમાં 10 વખત પતી ગઈ. હવે ચાલ મેં વ્લોગ બંધ કરું છું. ના નહીં ઓલો ખમ ઓલો પપ્પો કઈ ખવડાવે ઉપર ખવડાય ને બીજું. અલા મારા ચંપલ બહુ મસ્ત લાગે એમ ને. જો આપણે કંપની હોય 3 કહે આગળ આગળ આપણે મારા 3 કંપની વાળાના છે ચંપલ. આખા હોટલ વચ્ચે આમ ફરીએ. જગદીશ વાળા અમને કમ્પ્લેન કરે, અમને બધાને ફરી જવાનું. બાકી નહીં ખાવું તો બાજુમાં સમય નહીં એટલો બધો. હા તો મારે જ કઈ નહીં ખાવું. મારે જ કઈ નહીં. ચાલ નહીં હોય ખાવાનું જલ્દી લે હાલ. ચાલ જબા ઓય રેવા દે મસ્તી ને હાલે મંગાવો નહીં. આ લોકો જગદીશ વાળા એમને કાઢી દીધા. કે તમે અહીંયા નહીં જોયો. અમે નાસ્તો કરવા દીધો પણ એ કે તમે આ વ્લોગ ને એવું ન ઉતારો. મેં કીધું કેમ નહીં ઉતારી? અમે તો તમારી સર્વિસ સારી બતાવવા માટે ઉતારીએ છીએ. નાટક ચાલુ 17 Pro Max કે 6 તો 16 હતો. નાટક ચાલુ તારો તો. આ મેકડી વાળા તો ધ્યાનમાં જ છે. નાટક કરે છે પણ અમને ખાવા નહીં આપ્યું. કમ્પ્લેન કરી છે. ઓ માં કસમ આ તો પબ્લિક જોવે.
હા મેગડી કમ્પ્લીટ કરી છે ચાલુ રાખો તો કોઈ માણસ કંઈક ખાવા નહીં ખાવુલા મેકડી ને બહિષ્કાર કરો. રેડુ જલ્દી હા નાટક ચાલુ. પછી આ લોકો કાઢે જ ને બહાર એ કે તમે આવું બધું નાટક નહીં કરો, તમે કાં તો વ્લોગ બંધ કરી દો. એ કે ચપ્પલ એ કેમ આવા પહેર્યા તમે લોકો, અમારે એ કે ઇજ્જત કાઢો તમે, એવું કહીએ એ લોકો. અને ખબર નહીં અમારી ઇજ્જત કેટલી છે. નાટક ચાલુ જો આને. હા હવે અમે પાછા ગાડી તરફ રવાના થઈએ. એ રાતના 3-3:30 જેવું થયું. 3 ને 3:15 થયું છે. હવે મીરના ઘર નીચે અહીંયા પહોંચી ગયા છીએ. મીરના ઘર વિશ્વાસ સિટી 2 એટલે પહોંચી ગયા. હવે ઘરે જઈને જો ઘરમાં એવું છે, ઘરમાં ઊંઘવાનું નહીં, ઢાબે ઊંઘવાનું છે. મીર ને HK બંને ઊંઘેલા છે ઘરે આરામથી એસીમાં. આપણે ઊંઘવાનું ઉપર ઢાબે મચ્છરમાં. હા સલામ એ બધું તો છોડ, પર આ લોકો અંદર ગયા. હાલે તમે લોકો જવાની જગ્યા નહીં, એ નહીં ખબર. હા મારો અત્યારે મોડામાંથી બોલાવે. અહીંયાથી જવાના ને આપણે આ રસ્તામાં, તું નહીં ફસાય ભાઈ. જા તો ખરી હવે કોઈ આવે તો શું છે. અહીંયાથી કેમ જાવું આપણે? હાલ જાને ભાઈ, લે ધક્કો રાખ કોલગેટને. હવે શાંતિ રાખ. ઓ મા કસમ હલવાઈ ગયો. બીજો દિવસ ઉડી ગયો છે. શું થયું? લિફ્ટ તો ચટકી કે પહેલા ગ્રાઉન્ડ ફ્લોર ના વચ્ચે. પછી શું થયું? મેં કીધું આવ્યા કેમ નહીં? આ બૂટ તો મને બહુ સારા લાગ્યા. ચાલો અમે બીજા દિવસે હવે નાઈ ધોઈને મીરના ઘરેથી નીકળી ગયા છીએ. નવો મેમ્બર એડ થઈ ગયો. કોમ્બિનેશન સારું લાગે ને? હા એ શૂટમાં તો બતાવ તો ખરી આખું. ઓય આખું તો બતાવ તો ખરી. આવું બરોબર મારો ભાઈ સેક્સી સારું લાગે લે. તો આ મારું હોય તો સારું લાગે ને? ના કેવું હોય? આ તો લઈ આવ્યો ઓલા બાર. ઓય આ તો આ જા ભીખો. આ ભીખ માંગ્યો. હે હવે અત્યારે આપણે કા ચાલે નિહાલ લેવો. હા અમે કઈ ચા બા પીએ ખાઈએ. મતલબ ઓ મહાન છે. આજે ભાઈ યાદ રાખજો, આજે અગર અમે RCB ની ટી-શર્ટ ની પહેરી તો તમારી ફાડીને મૂકી દેવો. બે ટી-શર્ટ છે. એક આની પાસે ભીખ મંગિયા પાસે. આ ક્યાંથી ગોતી આવ્યો હે? નાટક ચાલો. આ કે ગિફ્ટમાં આપી. આનું મોઢું છે કોઈ ગિફ્ટમાં આપે એવું કે નાર્સિબિન ટી-શર્ટ તને કોઈ નહીં આપે. ચાલો નવરા બેઠા હતા, એક મોલમાં ફરવા આવી ગયા છે. હવે બંકા એક મોલમાં ફરવા આવી ગયા. કયો મોલ વરુણ? કયો મોલ? આઈ રહ્યો. હિમાલય મોલ. હિમાલય મોલમાં આવી ગયા છે ભાઈ અમે. -2. હા અહીંયાથી તો બધું દેખાય એવું છે, કઈ હળી નહીં કરતા. ઓ ભાઈ આ લીક પેક છે. અહીંયા જો અથવા તો કોઈ બાપો ખોલવા નહીં આવે ના, આપણે દેખાવું જ નહીં. કાચ તોડવા. હા તો મોલમાં આપણે દેખાઈએ છીએ. હા હિમાલય બહાર દેખાઈએ છીએ પણ આપણે બધા. એ બપોરના 3 વાગ્યા. 3 વાગ્યા જે RCB ના હાથે ટી-શર્ટ ની એવી ખરીદી થઈ ગઈ બધા વચ્ચે. GT ની ટોપી ની 2 ટી-શર્ટ તો હતી. 900 રૂપિયાની હતી ટોપી. કેવું લાગતું નીચે RCB ઉપર જીતી બધા પકડી મારી દીધો. મારો તો પ્લાન કેવો હતો? મારે કેવો પ્લાન હતો? નીચે ટ્રેક છે ને CSK નો, ઉપર જર્સી RCB ની ટોપી GT. એવી રીતના જર્સી ખોલતો કરી. જર્સી નું મટીરીયલ થોડું સારું છે એમ તો. બધા પકડી મારતા. આ બહુ ગરમ પડી આ જર્સી અમને ભાઈ. RCB
ચાલી જાય, એમ તો ચાલી જાય કઈ ચાલે ભાઈ બા મહિનો પહેલા બહુ થઈ આગળ આગળ પાછળ કરી મારો મેન વાત આ લોકોને છે ને આ કીધું નવી ટી-શર્ટ આપો ના પાડી મારો જો ટી-શર્ટ હા, નહીં, એટલે નહીં. મેં ડોરો કાઢીને થોડોક ફાટ નાખ્યો એને ટી-શર્ટ ફાડ નાખી એને એક ટી-શર્ટ ખુલ્લી હતી ને એ કે આ તો ફાટેલી છે મને પેકિંગ માંથી આપો મેં ને. તો ફાટ નાખી ટી-શર્ટ ને આ ભાઈ packing પેકિંગ માંથી વાળી આપો ભાઈ એટલે ફાટલી છે ભાઈ પેકિંગ વાળી આપી આ 5 ટી-શર્ટ નું આદત થઈ ગયું પછી આ મેન ટોપી જો એમને બધું થઈને 2500 જો ખાલી આ ખર્ચો થયો ટિકિટ તો 25000 ટિકિટ એના અંદર પડી કા છે નહીં હા અંદર જ છે ઉપરની બાજુ ઈકડે કા છે હા ચાલો ટિકિટ આવી ગઈ ની નીકળે તો છેલા 2 3 4 5 6 7 8 ચાલો 6000 નો વેચી દી 4 માં વેચી દે આપણી ટિકિટ પછી ત્રણ ત્યાંથી આપણે direct તારે હપ્તો છે ને હા એ તો મેં ભૂલી ગયો ભલે મારી ટિકિટ ચાલો ટિકિટ નું થઈ ગયું જર્સી થઈ ગયો ખાવાનું જવા જવા મેક કોલર માં જવાનું મેક કોલર રાતનો સ્પોન્સર નિહાલ છે હમણાં આ બે ભેગા બાને કેવું બા જીરા રાઈસ દાળ તડકા રાતે બા હારે આવવાના છે બાનું કરી નાખવાનું રાતે આનું આજે ગાળ્યું કરીએ ચાલો ને હવે અત્યારે ખાવા લઈ જા ખાવા જવાના ને અત્યારે ચાલો ઉપર જે સલામ હે ભાઈ મેકડી માં જવાના તારે અલા મેકડી માંથી ચોળાફળી માં આવી ગયો અરે મેકડી માંથી ચોળાફળી માં કેમ આવી ગયો આગળથી જઈએ ને હે ક્યાંથી ઉપર જઈએ આપણે બનો છે ને માટી નોઝમાં જઈને બી ગયા મારા પાસે 200 રૂપિયા ભાઈ થઈ જાય ને આપડા બે હે પછી તો ફરતો નહીં ભાઈ ત્યાં જઈએ. આપણે 14 રૂપિયા છે ને હા મારા પાસે મારા ખાતામાં 14 રૂપિયા છે મારા પાસે કેટલા છે 200 ને ના 184 રૂપિયા છે હા 184 અહીંયા જવાના કે હમે પૂછ ચાલુ જ રાખો ને સામે ઓર્ડર અહીંયા દેવાનો આ ભાઈને કેને શીખવાડે ઓર્ડર આવડે છે તને ઓર્ડર નહીં હાલ આ ભાઈ દે છે ને યાદ તે આ ભાઈને કે ને હારે ઓર્ડર આપી દે આપણે હારે ખાઈ નાખે તણે હા ભાઈ આપી દો ને 99 વાળા બે કોમ્બો કરી નાખો ને એને કરતા 119 વાળા બે કરાવી દો ને એવું 119 વાળા શું છે ભાઈને બતાવ ભાઈ આ ભાઈ અમદાવાદ રહી છે જા દેખાય એમને મારજો નાટક શું છે 199 નો બે આલુ ટિક્કી એક ફ્રાઈઝ ને આપો હા તો આ કરાવી દે ને ભાઈ હા કરાઈ નાખો ને હું તમને 200 રૂપિયા 199 નો ઓનલાઈન ડાયરેક્ટ નાખી જ દઉં આમ જ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ યાદ કરવાનું બે આ ભાઈ કરાવી દે છે આપણને ચાલ આરસીબી ની ટોપીનું થઈ ગયું આપણે આરસીબી મફત એમાં લે જર્સી ભૂલાતી જ નહીં 2500 ની 5 આવી 2500 ની 5 આવી આ શું છે ભાઈ લો ઉભારો મારું મોઢું બતાવો ઓર્ડર કેવી રીતના દેવાનો એ તો શીખવાડું આ ભાઈ શીખવાડે છે ઉભા રહે ભાઈ શીખવાડે એવું બોલે 18 હા 18 જો મારો ભાઈ કેટલો ખુશ થાય છે એ આ શું કહી જા ભાઈ કે આપણે તો કાંદા લસણ વાળા ખાઈએ હા ખાઈ અમે ટોમેટો બધું આવો તો તમે તમારે પૈસા કેટલા દેવાના એ તો ગયો મારે હા 200 125. હા એટલે એક જ કોમ્બો કયો અરે બીજું હમણાં કરી દો એક એક કરીને જાઓ એક એક કરીને જ થશે એવું છે હા. એક કોમ્બામાં આપણે બે ખાઈ લઈએ તો બર્ગર કેટલા આવશે એ બે બર્ગર એક જ હા કરવાના બે ના બે કરો બે કોમ્બો ચાર બર્ગર ચાર ઓલા બિગ burger મમ્મી આવી જાય એટલે તો આપણે ખૂબ ચમા બેને ખાઈ લેવું બરોબર છે હા. ઓકે એટલે મારો મોબાઈલ લઈ જશે પેમેન્ટ કરી દેજે પેમેન્ટ આમ છે 44 નંબર બોલજો 44 નંબર હા 1007 1968 યુનિયન નો બરોબર આમાં તો ખોલ 1007 જ છે ચાલો મારો ભાઈ. ફટાફટ એ કન્ફર્મ કરો તે પછી બીજું જા 44 968 હા હવે પૂછી લેજે હા 44 નંબર બોલ દે લે હા ભાઈ હવે બીજો તો કરી આપો અમને પેમેન્ટ થઈ ગઈ પછી આમાં નવો ખુલ્લો ને ધુલા હવે તા બોલવાનું છે કે અહીંયા સોરી ઓ મને એમ કે ત્યાં જવાનું ના એ 44 તું તાકા છે ઓનલાઈન હા હા આટલા બિલ આપણા માટે હા શું કરવાનું આજે તું ખવડાવે છે ને નાટક ચાલુ ફોન તો તારો નહીં અલા હા કે બીજો તો ઓલા ભાઈને કે કરે ઓર્ડર છે કરે અહીંયાથી ઓર્ડર કરી દઉં
ભૂલી ગયો પાસવર્ડ. ચાલ આ એક તો થઈ ગયું. આ આપણું લઈ જાવ ને. આપણું લઈ જાઓ. હા લઈ લે અહીંયા બીજા ને હાલે જા હું ભાઈ પાસે કરાવતો હોઉં પાછો. ભાઈ બીજો હજી કરી આપજો ને, ભગવાન તમારું ભલું કરે. થઈ ગયું. હા હાલે આ પેમેન્ટ હવે તું જ કરજો. ટોપી મારો લાગુ છું મારો. ટોપીમાં એક નંબર લાગે છે. હા છીનાર તો નહીં લાગતું. ના છીનાર નહીં લાગતો. આ ભાઈ આપણા માટે આટલી મદદ કરે છે એને થેન્ક યુ તો કે. ના લા એ ભાઈ એવું નહીં. આ ઓર્ડર કરે છે એવી કેન્સલ કરાવી દે. કીધું નીકળ એમનો એમ જ નીકળ. નહીં કરાવી દે ઓર્ડર. ભાગ એમ કીધું હોય તો ભાઈ એ તો કઈ દી દે. આપણને તો આવડતું નહીં ઓર્ડર દેતા. આવડે. આઈ જાવશે ને. હા 2 બર્ગર 1 કોક ને 1 ફ્રાઈઝ. અરે હું મારું ગોતું છું. અમારું તો કરો. તમારું ભાઈ પેલા અમારું કરો. અમારું સિમ્પલ છે 119 રૂપિયા વાળું. મારું હતું થઈ ગયું હતું પણ ઓલામાં ગયો તો રિજેક્ટ કરી દીધું, નવું કરવું તો અમારું 119 વાળું કરી દો પેલા. નહીં થતું એ ભાઈ ના પાડે. આ ભાઈને પૂછતો કરી તને આવડે? અચ્છા સોરી. ભાઈ આગળ હું કરું. આ તો આવી ગયા. हम लोग का छोला पड़ी खाने जल्दी તમે ઓર્ડર નહીં કરી ગયા. એક ચાલો આ ભાઈ ઓર્ડર કરતા શીખી જજે. હવે એનું એને કરવા દે. એનું 4 મિનિટનું પ્લાન જો. મારે ઉતાવળ નહીં, પેલા તમારું કરી દેવું. વાહ મરદ વાહ. આવો ભાઈ બંધ એક મળી જાય ને જીવનમાં તમને બધાને મૂકી દો. આ ભાઈ હું બોલ્યો એ તો સાંભળ. એ કે તમારું બધાનું પેલાનું થઈ જાય ને પછી મારું મેં કરા. ઓ મારો ભાઈ જીતો. ભાઈ બધાના ઓર્ડર આવી ગયા છે. હવે જમીને પછી બ્લોગ આપણે કન્ટિન્યુ કરશું. રાતે મેચ જોવા જઈએ ને ત્યાં કે હું બોલ્યો રામનો બહુ વધારે પચે એમ. રાણાની વાત કેમ કરતો હતો તું? રાણાને બહુ પચે. ભાઈ આપણે આ જમવા બેસી ગયા. આપણે તો ઓળખતા નહીં ને ઓર્ડર કરી દીધો. તારા ગામ વાળો તો છે. દૂર પડેલા 70-80 કિલોમીટર પણ આપણે ઓર્ડર કરી દીધો ને એને. આ કોનું હાલ આનું છે ભાઈ? ભીખ મંગ્યા કેવા ચાખવા તો દે વરુણ આને. એ ધોઈડું. આ તો બહુ સારું છે વરુણ. આ બહુ સારું છે આ ભાઈનું. એના બરફ છે, આમાં બરફ નથી. તો મારામાં બરફ તો નાખી આપો એને. આ કોક નથી પણ લેમન આઈસ્ક્રીમ. દાદા લેમન ખાઈ મળી હતું એમને કે માં ચાખવું છે. બાપા ખાટું કરવા લીંબુ નાખતા અને લેમન જોઈએ. આ ભાઈ ને તને નહીં વરુણ. વાતું કરે મોટી મોટી. સારું છે મને ચખા. એને પણ બોયલા વગર ખાઈએ ધીમે ધીમે. મિહિર મિહિર નથી. સોરી મિહિરને યાદ અપાવું છું હું તને યો વ્લોગમાં. એમ કરીને વાળી લીધું. સ્ટેડિયમ તો હજી બહુ દૂર છે અહીંયાથી 3-4 કિલોમીટર. રિક્ષા પકડી લીધી. ગોધરાની રિક્ષા આગળ 4 પાછળ 3 હજી બીજા 2-3 જણ. આપણે આરસીબી આવે ચેન્નઈના ફેન મળી ગયા છે. ખાલા ફોર રીઝન. મારો ભાઈ ચીતો. વાહ કોહલી ફેન મળી ગયા છે આપણને. વાહ મરદ વાહ. હા નીચે ઉતરીને અમે જવાના છે. પાછળ સિગ્નેચર કરીને તમને આપી દેવું. પછી તમે વેચીને લેમ્બોર્ગિની લઈ લેજો. સપનું કેમ? હવે સ્ટેડિયમ પહોંચી ગયા છીએ. આપણા બધા ચાલે વરુણ. મારો ભાઈ ચીતો. આરસીબીની બેટિંગ આવી છે તો ભાઈ આ વખત પોલીસ સો મારે તો જ આપણે ઘરે જવાનું બાકી નહીં જવાનું. બાકી તો અહીંયા રોકાવાનું. નાટક ચાલુ કોઈને હાથે લઈને હા. જવાના. મારું તો સપનું હતું સ્ટેડિયમ જોવાનું. સ્ટેડિયમ જોવાનું સપનું પૂરું થઈ ગયું. પહોંચી ગયો. ઓ આજા ચિંતા. ઓહ વાંદરું. ઓહ આમાં તો હેઝલવુડ કેટલો ગોરો દેખાય છે. ચાલો નીચે તો ચાલો.
from the fielding team, Gujarat Titans! Captain of RCB, Virat Kohli. આરસીબી ની ટી-શર્ટ પહેરીને ગુજરાતને સપોર્ટ કરે છે. આ ભાઈ ટાર્ગેટ વન બાઉન્સ બાકી તો છક્કો જ હતો. એટલે જ ને. ભાઈ મેચ તો કદાચ આપણે હારી જવાના છીએ, પણ આપણે જે જગ્યાએ બેઠા હતા, જે જગ્યાએ આપણે બેઠા હતા, માથા પોકાવી પડે જે જગ્યાએ બેઠા હતા ત્યાંથી આપણને નીકાળી દીધા છે. લખમણ કાઢે છે પોલીસ વાળાને બોલાવીને એઝ પર યુઝ્યુઅલ હર જગ્યાએથી બધી જગ્યાએ કાઢે છે. બધા બ્લોગમાં આપણે છે જ છે. એટલે વાક તારો જ હશે, પણ વાક તો તારો જ હશે મને એવું જ લાગે. બધા વ્લોગમાં ખબર પડી જાય, વાક બધા વરિયાનો વ્લોગમાંથી હોય, આ કાઢે. વખતે તારો વાક છે. બધા વ્લોગમાં નાખેલું છે પણ આ કાકા તો એ ભાઈ તને મારવા નહીં આવે, આ તું મારતો નહીં કાઢે બરાબર. નાટક ચાલુ તારા. એનામાં દમ નહીં, એનામાં દમ હોત તો એ પોલીસ વાળા નહીં બોલાવો, તને આમાં હાથ ઉગાવો તેમ. પણ એમ નહીં, આપણને પોલીસ વાળાએ કાઢ્યા કેમ? એ તો કે ઓય પોલીસ વાળાએ કાઢ્યા કેમ? ચમચો હતો ને એટલે બધો ઊભો થઈ ગયો. મને મારી બૈરાને કેમ આવું તમે બોલ્યા? એટલે બધું આપી દીધા. મિસઅન્ડરસ્ટેન્ડિંગ. આરસીબી સુરતના જીઓ સાહેબ આરસીબી હારી ગયા છે ભાઈ, મેચ હારી ગયા છે. બહુ ખરાબ રીતે આવ્યા તમારો મંતવ્ય છે. બહુ ખરાબ રીતે આવ્યા જે કઈ રીતે પબ્લિક જાય છે બધું આરસીબી. વાંધો નહીં બોલ્યા. જો ભાઈ આટલા બધા જીત્યા તો વચ્ચેમાં એક હાર તો બને. તો આપણે જો આવ્યા એ જ મેચ આવ્યા. તો વાંધો નહીં, એમાં હું નેક્સ્ટ ટાઈમ બેટર લક નેક્સ્ટ ટાઈમ. એટલે આ સીએસકે વાળાને કાઢો. નાટક ચાલુ એ ભાઈ સાંભળી ગયા. જોઈ ગયો, પાછો જોઈ ગયો. સાંભળી ગયા. હવે શું કરવાનું આપણે? હારી ગયા તો. અહીંયા ગેમમાંથી પહેલી વાર આઈપીએલ જોવા આવેલા સ્ટેડિયમમાં ત્યાંથી કાઢી દીધેલા. ત્યાંથી કાઢી નાખ્યા. આ સુધીનો રેકોર્ડ છે, એવું કઈ વસ્તુ નહીં જતી કાઢી.